જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ડુંગળીના પરાઠા। તો જો મેં આ રીતે ડુંગળી લાંબી લાંબી સમારીને રાખી છે। હવે આપણે 2-3 ડુંગળી પહેલાં સમારી લઈશું। જો મિત્રો, આ ડુંગળી મેં આવી રીતે કાપી નાખી છે। હવે આપણે એમાં એક લીલું મરચું ઉમેરીશું, એને પણ ઝીણું સમારી લીધું છે। હવે મીઠું ઉમેરીશું, પછી હળદર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, પછી એમાં આપણે આ મેગી મસાલો છે એ 1 પેકેટ ઉમેરી દઈશું। મેગી મસાલાથી તેનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। પછી 1/2 ચમચી ગરમ મસાલો છે, એને પણ અંદર ઉમેરીશું, અને આ 2 ચમચી મેં ચણાનો લોટ લીધો છે એને આપણે અંદર ઉમેરીશું, અને હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું। પછી આમાં અડધું લીંબુ નીચવીશું, અને થોડી ખાંડ ઉમેરીશું। પછી આ બધું મિશ્રણ સરસ રીતે મિક્સ કરી લઈશું। થોડાક આમાં લીલા ધાણા ઉમેરીશું, બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। જો મિત્રો, પરાઠા બનાવવા માટે મેં આ રોટલીનો લોટ લીધો છે। હવે એમાં મીઠું ઉમેર્યું છે, અને આપણે કોણ ઉમેરીશું, 1 થી 1.5 પાવડર જેટલું જરૂર હોય એટલું, અને પછી એનો આપણે સરસ લોટ બાંધી દઈશું। મિત્રો, લોટ બાંધીને સરસ પહેલાં રોટલી બનાવી લેવાની છે। બધા લોટને આપણે પહેલાં રોટલી બનાવી લઈશું, પછી આપણે એના પરાઠા બનાવીશું। મસાલો અંદર ભરી આવી રીતે બધી રોટલી પહેલાં તૈયાર કરી દેવાની છે। જો મિત્રો, આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ જે ડુંગળીનો મસાલો બનાવ્યો છે એ આપણે આની પર પાથરી દઈશું। સરસ પાથરી દેવાનું છે। થઈ ગયું છે। હવે એની ઉપર આપણે બીજી રોટલી બરાબર દબાવી લેવાની સરસ। પછી હવે આપણે કાપા પાડી લઈશું। કાપા પડી ગયા છે। રોલ વાળી લેવાના છે, આવી રીતે આમ રોલ વાળી લેવાના છે। પછી આપણે એના પરાઠા બનાવવાના। જો એક રોલ વળી ગયો છે, હવે એવી રીતે આપણે બીજો રોલ વાળી લઈશું। દબાવી લેવાનું, આવી રીતે ગુંડલું બનાવી નાખવાનું। 4 પરાઠા બનશે।
દઈશું. લોટ થોડોક વધારે ગભરાવી અને સરસ વણી દેવાનો છે. સેજ ખુલી જાય અને થોડું થોડું આમ દબાવતા જવાનું. સરસ એવો વણી દેવાનો છે. મિત્રો હવે એક લોટ ગરમ મૂકી છે. હવે આપણે આ બનાવેલા પરાઠા અંદર ફ્રાય કરીશું. થોડોક ચડી જાય પછી એને ફરતે આપણે તેલ ઉમેરીશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. એક બાજુથી સરસ ચડી ગયું છે. હવે આપણે એને બીજી બાજુ ચડવા દઈશું. આ પરાઠા ખાવાની ખૂબ જ મજા આવે છે. ડુંગળીનો ટેસ્ટ આમાં ખૂબ સરસ લાગે છે. તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો આ પરાઠા. તાપે એને આપણે ક્રિસ્પી થવા દેવાનું છે. પરાઠા એકદમ તૈયાર છે. ડુંગળીના પરાઠા આપણા તૈયાર છે ખાવા માટે. એકદમ સોફ્ટ અને સરસ બન્યા છે. ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. ટોમેટો કેચઅપ સાથે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે જરૂરથી ઘરે એકવાર ટ્રાય કરજો. જો મારા વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.